શુભ સવાર, ગુડ મોર્નિંગ. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં થશો ને મજામાં તો મારી ચેનલની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે. તો કન્ટિન્યુ આપણે બહ બાટીને ધબધબાટે હાલવાનું ચાલવાનું કરી દીધું છે શરૂ. તો ધીમા ધીમા આપણે જઈએ છીએ દરિયા અંદર મચ્છી પકડવા માટે. તો આજમાં તો હું આનંદભાઈ છીએ, બીજું કોઈ અમારે આરે આવવાવાળું તો નહીં. તો અમે બે બગડતા જવાનું કરી દીધું છે શરૂ. તો બગડતા જે આવે મચ્છી તમને બતાવવામાં આવશે. તો હવે આજમાં તમને મચ્છી બતાવીએ તો તમે ખરેખર મચ્છી જોજો. મજા આવે તો લાઈક કરી દેજો, નકર પછી એવું લાગે તો કોમેન્ટ કરીને ગાડી બાજુ લખી લખો. ધબધબાટી બોલાવો, કોમેન્ટ ખરાબ અવળી ગમે લખો, પણ કોમેન્ટ ફરજિયાત કરજો. બાય બાય. સાંદા મામાના દર્શન બધા મિત્રો કરી લેજો. સાંદા મામા ઉગી જાય ઓલરેડી. મસ્ત માલી મસ્ત ધીમે ધીમે હાલતા જાય છે અને બહુ મજા આવે. અત્યારે ઠંડુ વાતાવરણ છે. પવન હાવ એકદમ શાંત છે, પવન જ નથી. બોલો સહી છે. ફાઇનલી મારા આનંદભાઈ જાય છે બંધને, અને હું જાઉં છું. અહીંયા ઝાડ એક બાંધેલ છે આવડા ઝાડ વાળાનું. એમાં છે ને એમાં એક વરેજ દેખાય છે મને કન્ટિન્યુ 500 ગ્રામનું માછલું છે. તો આપણે જઈ, હા તો આપણે હું જાતો આવું ને જોતો આવું ને તમને બતાવી પણ દઉં તો કેવડી મોટી વરેજ છે અને કેવી વરેજ આવે છે. તો બિના રહેજો. ઝાડ જો આવડું આ ઝાડ છે, આવી રીતનું કંઈક ઝાડ છે. પછી શું કહેવાય કે આમાં શાક આવે ને તો હું તમને આગળ દેખાડી દઉં. આમ જરી છે ને એલા બે છે. આમ જો હજી એક આગળ છે કન્ટિન્યુ. એક વરેજ અહીંયા આવી ગઈ અને આ 500 ગ્રામની હકીકતમાં છે. આમ જો છે ને મોટી 500 ગ્રામ ઉપરની છે આ. અને હજી આની કરતાં મોટી બીજી માછલી, ઓલો બીજી વરેજ. બોલો વરેજ તાકલી સડ્યું અને આવ્યું. વાહ ભાઈ ભાઈ, હે આને કહેવાય વરેજ છે ને. જોરદાર વરેજ જોઈને તમને મજા આવી ગઈ. બે આવ્યું બોલો. શેર એટલે કે 500 ગ્રામનું બે વરેજ આવી ગયું. ને હવે અમારે જવું છે અમારા જાળે. આનંદભાઈના પકડે છે તો પકડે છે નહીં, હજી જાય છે એમ. પછી હું ના જઈને પકડવા મળું. આ જાળ બીજાનું છે, આ જાળે બીજાનું છે, આ વરેજ બીજાના આવી. અમારે આવી નથી તો અમે જઈએ અમારા જાળે. એક ઝાડમાં એ બે વરેજ કેમ આવી તમને કીધું. હવે તમારે કોકને વરેજ માર્યું હોય તો ઝાડ લેવાનું, મોટા આકારનું લેવાનું. મોટા આકાર એટલે કે આપણે આ 4 આંગળી આમ આપડખી વટી દેવી જોઈએ. આફળિયું ન જાય. 4 આંગળીઓ નાખી દેવાની. આમ પોળિયું કરવાનું, એટલું પોળિયું થઈ જવી જોઈએ. એટલે કે 5 આંગળનું ઝાડ લેવાનું. 5 આંગળનું ઝાડ લેવાનું. આવા મોટા માછલા આવતા હોય ને આ એ જગ્યાએ બાંધવાનું. તો વરેજ તમારે આવશે બધાને મારવી હોય તો. પણ પાછું બહુ નક્કી ન હોય. 5 આંગળનું હોય એટલે એમાં આવે તે નહીં આવે. પગથું શાક હોય ને એ આવે. બાકી બીજું શાક ફોપટ હોય એમ. હાથ હોય તો હાથ ફોપટ ઉઠી જાય ને એની જેમ થાય. એટલે હવે મેં ઝાડે પગી દઈ બના રહેતો. તો ફાઇનલી અમારા આનંદભાઈ છે ને પકડવાને બદલે હાલ્યા જાય. બોલો વેણી કહે કે વિધો પેલા વૈશમાં કે વિધો ને પછી કનાલી પકડવું ત્યાં સુધી હાલીને જવું. તો હાલીને જાય છે. થોડુંક પાણી વધારે છે તો મેં કીધું હું અહીંયાથી ઘડી ઊભો રહું. અને દરિયામાં પવન હોય તો દરિયો હાવ થીર. આપણે ઉષાકોડાનો વિડીયો બનાવેલો છે તમે જોયો હમણાં. એની જેમ હાવ થીર દરિયો અહીંયા થઈ ગયો. અહીંયા અમારે આવો થીર થઈ ગયો તો ઉષાકોડા તો મિત્રો કેટલો થીર હશે ખબર? રેબીકી સાપ પીવાને આવે ને ગડેરી શું કહેવાય એ મેં કીધો ને તોય તેને પરફેક્ટ મસ્ત મજાનું ડૂબે નહીં એમ. એટલું થીર હોય અહીંયા. આપણે હકીકતમાં એટલો બધો થીર હોય તો પછી ના તો થીર હોય જ. અને ચાલો તો હવે આપણે માછલા જે આવે તમને પકડશું અને અમે બતાવીશું. ઘડીક ઊભા રહી, પાણી થોડુંક વધારે છે તો થોડુંક ખાલી થવા દઈએ એમ. તો ફાઇનલી આપણે સૂર્ય ભગવાનના હાથમાં જઈ રહ્યા છે. આમ જો મસ્ત પાણી વહી ગયું છે અને શાક પકડવાનું શરૂ છે. પછી હું છે ને એક માછલી હતી કે ઓલા પણ એ પકડવા આવ્યો કે આ ડુમસી લઈને તો માછલી જે રમસકડે આમ જો જાય એક હજી અહીં. બોલો આમ ઠેઠ પૂગી ગયો. આમ જે પીળમાં આમ લીવર ખેંચી લીધું. હો તો થોડે એક એનકા છે, એક અહીંયા હતી આગળીએ અને એક હતી અહીંયા. તો માછલી છે ને 3-4 છે પણ પાણી આસર છે ને તે આપણે જઈ એ પહેલાં છે ને પાછું રિટર્ન વહી જાય. અને આમાં પાછું પાણી બધે ભીરું રહે. પાણી ભીરું રહીને તેમાં બેહી રહે. આમ જો આપણે થોડે માછલી તમને દેખાય ને કોકને તો અહીંયા છે પૂગી જાય. તો અહીંયા જો જાય તો આમ પાળા ચડતા થાય. એ હમણાં હમાય ફળકે ને તો બતાવું તમને. તો હમાય ફળકતી નહીં એવું છે. રત્ન છે મહાદેવનું મંદિર દર્શન કરી લેજો. જય ભોળાનાથ. માછલીનું તો કંઈ સંપર્ક ન છો. એ અહીંલી છે એટલે ઓલા પણ પૂગી ગયા. અહીંયાથી તે વજી માછલી પાછી છે ને આમ ફરી ઠેઠ અહીંયા જાય. ઓલો બગલો છે ને ના તો હું એ બાજુ જાઉં અને કેટલું આનંદભાઈ શાક પકડ્યું એથી તમને બતાવી દઉં શું છે એમ. હવે જો કે ખોટ જવાળો આવી ગયેલો છે. હાથ થાય હવે 2 દીમાં. તો પછી શાક 2 દી પછી શરૂ થાય એવું છે.
આનંદભાઈ બે માસે જોઈતું પણ વી ગયું છે ભાઈ છેતરી ગયું તમે એને ભાઈ આ બાજુ હતી તમે ઓલી બાજુ હતા ને આમ બીજું તો આમ જો આમ લીવર પીડ કરી પીડ જો સમસમાટી લીવરનો સમસો દબી દીધો ને જો પોટાટી પાછું આવે એટલે પકડી લો હાલો છે ને મસ્ત મજાનો દરિયો થેર પણ આમ જો તો એ તાક મોજા ભાંગે હો આપણા દરિયો તો બાકી મોજા સિવાય કઈ વાત નહીં આમ જોવો તમે યાર મોજા તો હોય જ તે પવન ન હોય તો એ સોડા જતો કાદી હોય ને એટલે મોજા ભાંગે પછી પાણી ઘણું બધું વી ગયું છે કચરો ઘણો બધો આજમાં અમારે પણ આવ્યો છે અને આવી રીતના હોંડિયા છે હોંડિયા એક નંબર આવે જોરદાર હે હા શું કીધું તો બધા હોંડિયા મસ્ત છે કે કોકને એમ લાગે વીણી નાખાય છે આવડાય અરે મારો ભાઈ વીણવાની તો વાત તમે કરો આમ જોવો ઘણું માછલી 3-4 રશિયામાં પણ પકડાશે નહીં માછલી તો કઈ નક્કી નહીં એક આવી બાજુ એક માછલી બાજુ આવી એ આ બાજુ એકેય માછલી આવી નથી હું હતો ને એવા 3 માછલી હતી મેં હકીકતમાં ડુમસી લીધી માછલી પકડવાથી જ લીધી પણ માછલી આવી નહીં તો ડુમસી પલાળવી નથી ખાલી એમને માથા પર રાખીને ઊભો રહો માછલી તો આમાં સમજો કે ફાડ એમ કરે કામ ફાડ એમ કરે અરે કયા કામ જોવો ફટફટ કરે એટલે આમ કરી આમ હે ઊંડા પાણીમાં બધી બસ ને ઊંડા પાણીમાં હોય જે ઊંડું પાણી છે ને એમાં ગારો આવી જવું જોઈએ ને પાણી છે ને ખાલી થવું જોઈએ ને તો એ માછલી જાય તા આમ છેતરી જ આવીને આમ પકડ લેવાની છે પણ હવે મેળ ને આવતો મારે હવે આપણે ઓલું આઘો જાળ હતો ને પકડીને આવ્યા છીએ ને આપણે આ જાળે પોગી જશે ને આ જાળે તેથી આવ્યા નહીં તો આ જાળે હજી પાણી છે ઓલા જાળ કરતાં આ જાળ ઓલું શું કહેવાય કે મોડું ખાલી થાય એમ એટલે કે વાર લાગે અડધી કલાક આ જાળે વાર લાગે એમ તો ઘડીક બેસી ઓલા જાળે આવી રીતનું કંઈક એટલું શાક આવી ગયું એટલે કે 200 ગ્રામ કદાચ છે 200 ગ્રામ છે 200 ગ્રામ એટલે હોંડી આવી જશે ઓલા જાળે હવે આ જાળે જે આવે પકડશું અને ઘડીક બેસીને પછી પકડીશું ને પછી ભાગશું ઘરે અને આપણે પાછા બત્તી લાવેલા હતા અરે ના તમને નથી દેખાડી તો કંઈ ખબર નથી ભાડે જ આવી તો બાકી યાદ નથી તો આ બત્તી લઈને પાછા પકડશું ને પછી પાછા ઘરે જાઉં અંધારું પણ થઈ જશે આનંદભાઈ થઈ જાય ને આમ ઘણું બધું હું એવું લાગે છે પણ બાકી પણ આમ ઘણું અંધારું થઈ જેવું લાગે છે દરરોજ ને આવે દરરોજ સેમ બને અડધી કલાક પોણી કલાક મોડું થતું જાય દરરોજ એવું છે તો ખાસ જમણ આવી ગયો છે મિત્રો એને શાક લેવી આવજો બરાબર છે કાલ સવિદેશ છે અને પરમજી પૂનમ છે તો સવિદેશ ને પૂનમ પછીનો તો ખાસ જવાળ જ છે કે આ અત્યારે 6 વાગે ખાલી થાય 7 વાગે 8 વાગે 9 વાગે 10 વાગે 11 વાગે 12 વાગે 1 વાગ્યા લગન જાળ ખાલી થાય એમ અડધી કલાક એમ મોડું થતું 1 વાગ્યા લગન જાળ ખાલી થાય ને ત્યાં સુધી હાસ 1 વાગ્યા પછીનું બ્રેક તો પાછો થઈ જાય ખોટ એમને ઘડી ખાસ ને ઘડી ખોટ ઘડી શાક આવે ને ઘડીક ન આવે ઘડીક આવે ને ઘડીક ન આવે કા હા આમ જો કન્ફ્યુઝ થઈ જાય યાર મારા વાલા બધા બાટીને ધબધબાટી તમે સપોર્ટ કરો તો તમે આ ખખર લાગતા ને કે પાછા અમારા એજી વાર છે ને તો આપણે છે ને મસ્ત બે આવ્યા કંઈક રસોઈ બસોઈ ખાવાનું આપણે બનાવે છે અહીં જોઈ ભાઈ कुछ खाने को दे दो ना यार પાલવા કા શાક હે પાલવાનું શાક આમ જો મિત્રો ફાઇનલી પાલવાનું શાક બને યા કઈ ઘટે યાર વિચાર કરો દરિયામાં પાલવાનું શાક બનાવીને ખાઈ તો કેટલી મજા આવે મને દેહો એક ભાણું હે હા ભાણું આપે ને આપજો હે વાહ દોસ્તાર વાહ તો ભાઈ આપણે આજનો ખાવાનો છે પાલો તમારે કોકને ખાવું હોય તો કોમેન્ટમાં કહી દેજો પાલવો ખાવો છે એમ બાકી આ ભાઈ પહેલી આપણે પાલવાનું શાક ખાવાનું છે આજ ફાઇનલ થઈ ગયેલ છે પછી ભલે નહીં આપે જ નહીં કે આપશો આપે એમ તો આ દિલના બહુ સારા માણસ છે કેમ કે આપણને ઘણી વખત ખવડાવેલ છે અને ખવડાવે પણ છે તો હજી ખાઈ લેવાનું પણ છે તો ચાલો એને તો શાક સડે છે હું પાછો આગળ ભાગી જાડે આ તો શાકની સુગંધ આવી કે બોલે તો કે વાઈસ કે તમે સુગંધ કહેતા છો ફર્યું મસ્ત ફર્યું કે એટલે હું નાલી અહીંયા આવ્યો હું બને એમ જોવા આવ્યો તો આ પાલવાનું શાક બને છે એવું છે ચાલો તો બને જોવા એને લઈ ઘણું બધું અંદર થઈ જશે ને આપણે મસ્ત બોટી જશે ઘણો બધો જાય છે ઘરે અને ઓલા આપણે જાણે શાક ધોવે છે અને આપણે તો હકીકતમાં સિરિયસલી પાયલોન શાકનું ભણું આવી જશે તો ઘરે જઈને ખાવાનું છે ને બધા આવજો પાયલો ખાવ તો કે દોસ્તનો આજ હું પાયલો ખાવાનો છું અને આવી રીતનું કંઈક છે દરિયોમાં જવું શાક ધોળ્યો ભાઈ ઓહો કેવું શાક છે ખડહોંડી બાકી આપણે ઘરે તમને બતાવી દઈએ ડોલમાં કેટલું શાક છે આમ તો બિના રહેતો મિત્રો ફાઇનલી જો કે કેટલી આ 300-400 ગ્રામ અથવા 500 ગ્રામ એટલે હોંડી આવે કે લાટાવાની એક મશીન પૂરો ડીશ કમલી અચ્યુતન મહેલી નાખી દેને ને કે થઈ અને તે રાત ભરી ગયો નાખ દેતા કરા એ મને એક વાહ મસ્ત હોંડી ભાઈ હોંડી હારા ચાલો તો ફટાફટ ચોખી લખો હા લે હાસી વાત છે